50% 100% તો એકદમ ઇઝી હતા. હવે આવશે નેક્સ્ટ પેજ પર 1% ને 10% કેવી રીતે કરવા, રાઈટ. જો તમને આવડશે સાહેબ તો કોઈ પણ રકમ જોતાની સાથે જ આવડી જશે, કોઈ પણ ટકા નીકાળતા માટે, બરાબર. હવે તમને એક વાત કરું કે 100 ના 1% કેટલા થાય? 100 ના 1% કેટલા થાય તમને ખબર હશે? 100. કંઈ નથી કરવાનું, જો 1% નીકળવાનો હોય તો પાછળથી 2 શૂન્ય ઉડાડી દેવાના, તો આવશે 1, રાઈટ. સમજો હું તમને શું કહેવા માંગુ છું તેમ. ચલો આ જ દાખલો જોઈ લઈએ. દાખલા નંબર 3. 400 ના 1%, 4. 100 1%, 2 મિનિટ 38, 1%, 18. આનો 10, ચલો હું આના તો 10% માંગ્યા છે, પરંતુ સમજો કે આના જ 1% હોત તો તમે શું કરત? 1.2. છેલ્લા 2 આંકડા નીકાળી દેવાના. આ 1% એટલે કે 5. પછી આના 1, ઓકે, આ બધા દાખલા થઈ ગયા, રાઈટ. આના 1%, આ બે નીકાળી દેવાના, 1200. આના 10% છે, 10 નહીં, ચલો આપણે 1% સમજીએ તો શું કરવાનું? આ નીકાળી દીધા અને અહીંયા પોઈન્ટ 1.8. ખાલી સમજાવવા માટે કરું છું. ચલો આનો 1% હોત તો તમે શું કરત? આ નીકળી ગયું, આ નીકળી ગયું, 0.3. હવે આના 1% હોત તો શું કરત આપણે? 0.7, રાઈટ. હાલ હું માત્ર વાત કરું છું 1%ની, તો 1% માટે શું કરાય? 0.3. આના તો 10% છે, 1% કરવા માટે 4, આના 1% કરવા માટે 5. આ બધી વાત થાય છે ઓનલી 1%ની, રાઈટ. હું તમને શું કહેવા માંગુ છું મિત્રો, સમજો. કોઈ પણ રકમનો 1% કરવાનો હોય તો પાછળથી 2 સંખ્યા નીકાળી દેવાની, રાઈટ. આપણે કરતા હતા બસ એ જ રીતે, સમજી ગયા? હું તમને શું કહેતો હતો? 1% નીકળવાની. હવે જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે, તેની પર ક્લિક કરીને જોઈ શકો છો.